નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે ગામ પાસે માનવ સ્વાસ્થ્ય સાથે છેડા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાહેર રોડ પર મોટી માત્રામાં એક્સપાયરી ડેટ વાળી દવાઓ ફેંકી દેવામાં આવી હતી. સાથોસાથ આ ઝેરી દવાનો નાશ કરવા માટે તેને સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળ્યો છે. સણિયા કડદે ગામ નજીક જાહેર માર્ગ પર દવાનો મોટો જથ્થો પડેલો હોવાની જાણ થતાં ગામના સરપંચ અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બાબતની ગંભીરતા જોઈ તાત્કાલિક પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ મેડિકલ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દવાનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ દવાઓ એક્સપાયરી ડેટ હતી, જેમાં મુખ્યત્વે કેલ્શિયમની ગોળીઓ અને કફ સિરપનો સમાવેશ થાય છે. મેડિકલ અધિકારીના જણાવ્યા અનુસાર આ દવાઓ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ કે ક્લિનિકની હોઈ શકે છે. જાહેર રોડ પર દવાઓ આ રીતે સળગાવી અત્યંત જોખમી છે. સણિયા કણદે હદ વિસ્તારમાં આ દવાનો જથ્થો જે એક્સપાયરી દવા છે એ કોઈ નાખી ગયું છે. એ અમને હાલમાં જ જાણ થઈ કે 2-3 દિવસ પહેલાં નાખી ગયા છે. એટલે અમે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે. એ લોકો બી પહોંચી ગયા છે સ્થળ ઉપર અને આગળ એની તપાસ કરીને પોલીસને બી ધ્યાન દોરવામાં આવશે અને જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એવી ખાતરી આપું છું. આ દવાઓની પ્રારંભિક તપાસમાં અમને ખબર પડી છે કે આ દવાઓ પ્રાઇવેટ પરચેઝમાંથી છે, જેમ કે પ્રાઇવેટ મેડિકલમાંથી યા પ્રાઇવેટ ક્લિનિકમાંથી લીધેલી હશે. જે 2022-2021ની એક્સપાયરી ડેટની દવાઓ છે, જેમાં કેલ્શિયમ અને કફ સિરપ છે, એન્ટીબાયોટિક છે, થોડાક ઇન્જેક્શનો બી છે, જેનો ઉપયોગ શરદી ખાંસી માટે, શક્તિ માટે તથા ઇન્ફેક્શન નિવારવા માટે થાય છે. ખાસ કરીને આ જાહેર રોડ પર નષ્ટ કરવામાં આવ્યું છે, કેટલું હાનિકારક હોઈ શકે? આ દવા જે એક તો પહેલાં અહીંયા તો એક્સપાયર્ડ ડ્રગ છે, પ્લસ કે આ દવાના નાશથી જે ધુમાડો જાય છે, જે આસપાસના રહેણાંક વિસ્તારમાં શ્વાસમાં લેવામાં આવે તો બાળકો તથા વૃદ્ધ વડીલોને બી નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત અમુક નાના બાળકોના હાથમાં જો આ દવા આવી જાય ને એ દવા લઈ લે તો બી નાના બાળકને મોટું નુકસાન થઈ શકે. આ રસ્તો છે, આમાંથી રોજ સ્કૂલમાંથી આવે જાય ને આ જ રસ્તો પર લોકો નાના બાળકો છે જે ટ્યુબ લઈને રમતા દેખાયા છે. શું કહેશો આમાં? હા, એટલે હા, અમને ઘણા બધા નાના બાળકો એ બધા દેખાયા છે, એટલે અમને તરત જેવી આનું બાતમી મળી તો અમે એને તપાસ કરી, અમને પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી છે અને અમારા સરપંચ સાહેબ છે એ બી એને જોવા માટે અને એની તપાસ કરવા માટે બી આવી ચૂક્યા છે. નિયમ મુજબ એક્સપાયરી દવાનો નાશ કરવાની નક્કી કરેલી પદ્ધતિ હોય છે, પરંતુ અહીં નિયમોના લીરે લીરા ઉડાડવામાં આવ્યા છે. આ દવાઓ કઈ હોસ્પિટલની છે અને તેને કોણ નાખી ગયું હતું એ દિશામાં હાલ પોલીસ અને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.